નમસ્કાર, મારું નામ છે અર્જુનભાઈ છીતુભાઈ વાઘેલા. હું વોર્ડ નંબર 1 જંબુસરનો રહેવાસી છું. આ વોર્ડમાં હું સતત 35 વર્ષથી રહું છું અને ભાજપનો 20 વર્ષથી કાર્યકર્તા છું. મેં મારી ઉમેદવારી નોંધાવેલી હતી. એ ઉમેદવારીને રદ કરવા માટે અમુક સમાજના અગમ્ય લોકોએ મારા વિરુદ્ધ એક લેટર પેડ ઇસ્યુ કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રીને ઉલ્લેખીને થયો છે, જેમાં એવું એ લોકો સૂચિત કરે છે કે ભાઈ આ વ્યક્તિ ગઈ પેટા ચૂંટણીમાં 100થી વધારે લોકોને લઈને ભાજપ વિરુદ્ધ કૃત્ય કરીને 100થી વધારે લોકો લઈને પ્રવાસ આવી ગયેલો. પણ હું એવું કહેવા માગું કે જે તે સમયે ભાજપને ટિકિટ આપવામાં આવી હતી, એ બહુમતી 426 મતથી અમે જ જીતી લાવેલા. એ દરેક મારી પાસે એવિડન્સ છે. જેવી લોકોએ એલિગેશન કર્યું છે એ પૂરેપૂરું ખોટું છે. અને બીજું કે આ જે લેટર પેડ ઇસ્યુ થયો છે એ ગેરકાયદેસર લેટર છે. આ અમારી ટ્રસ્ટનો કોઈ લેટર પેડ જ નથી. આના માટે જે ઓથોરિટી છે એ અમારા ટ્રસ્ટીઓ મને જ આપેલી છે. અને એ લેટર પેડ વિધાઉટ સિગ્નેચર અને વિધાઉટ કોઈ પણ સિક્કા વગર જાહેર કરેલી છે, જે ખોટી એ પૂરેપૂરી સંપૂર્ણ રીતે લેટર પેડ ખોટી છે. એ વિષયમાં અમે હાલ પોલીસ સ્ટેશન જંબુસરમાં ફરિયાદ નોંધાવી છે. અને મને બદનામ કરવાનું અને અમારા સમાજના લેટરનો દુરુપયોગ કરવાનું જે ષડયંત્ર રચાયું છે, એ ષડયંત્રને અમે કાયદેસરના પગલાં ભરવા માટે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી આપી દીધી છે. અને હવેથી આગળ જતાં અમે કોર્ટમાં બી આને રજૂ કરીને આનો કેસ દાખલ કરીશું. થેન્ક યુ, આભાર. હવે 5મા વોર્ડમાંથી આવીને અહીંયાથી ટિકિટ માંગે છે. હવે ભાજપ એવું કહે છે પાર્ટી કે કોઈ પણ વોર્ડમાંથી આવીને બીજા વોર્ડમાં ટિકિટ નહીં મળે તો પછી આ કેવી રીતે શક્ય થઈ શકે છે? મારે જનતાને 5મા વોર્ડનો વ્યક્તિ આવીને અહીંયા ટિકિટ માંગે છે અને ઉમેદવાર અમે ભરેલું 1 નંબરમાં ભરેલું છે. એટલે અમને ટિકિટ નહીં મળે એ વ્યક્તિને અમે બહિષ્કાર કરીશું ને સ્વીકારીએ નહીં.